જિંદગીમાં ક્યારેય કોઈની ઈર્ષ્યા ન કરવી, ક્યારેય કોઈની નિંદા ન કરવી, ક્યારેય નહીં, કોઈ કાળે પણ નહીં. તમે કદાચ ભગવાન મહાદેવના શિવાલયમાં મસ્તક નહીં નમાવો ને તો ચાલશે, પણ જિંદગીમાં ક્યારેય કોઈની નિંદા કે ઈર્ષ્યા નહીં કરવી, ક્યારેય કોઈનું અવળું નહીં બોલવું, ક્યારેય કોઈનું ખરાબ નહીં બોલવું. એ પણ મોટું સત્કર્મ છે, મહાન કર્મ છે. અને આપણે કોઈ નિંદા કરતા હોય ને તો એને કરવા દઈશું. નિંદા એટલે નિંદામણ કહેવાય. શું કહેવાય એને? નિંદામણ કહેવાય. આપણા ખેતરની અંદર કપાસ વાવ્યો હોય કે શાકભાજી વાવ્યું હોય કે ગમે તે વાવ્યું હોય, જે પાક વાવ્યો હોય એ સિવાયનું ઉગે એને શું કહેવાય? નિંદામણ કહેવાય ને. તો એ નિંદામણ દૂર કરવા માટે આપણે 300 રૂપિયાનો મજૂર રાખવો પડે, અને ત્યારે ખેતર ચોખ્ખું થાય. તો વગર મજૂરીએ કોઈ મારું ને તમારું ખોળિયું સાફ કરતા હોય તો શું કામ ના પાડવી જોઈએ? જિંદગીમાં ક્યારેય કોઈની ઈર્ષ્યા ન કરવી.